આણંદના કરમસદ ખાતે આત્મનિર્ભર રૂરલ ફાઉન્ડેશન દ્વારા ડાયગ્નોઝ સેન્ટર ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુઘડ બને અને સરકારી આરોગ્ય યોજનાઓ શરૂ કરવામાં આવે છે। મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી શરૂ થયેલા આત્મનિર્ભર રૂરલ ફાઉન્ડેશન દ્વારા મધ્ય ગુજરાતના આણંદ પાસે આવેલા કરમસદ ગામે સૌપ્રથમ ડાયગ્નોઝ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યો છે, જેમાં કરમસદ સહિત આસપાસના વૃદ્ધ નાગરિકો તેમજ બાળકોની આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે। તેમજ બ્લડ સેમ્પલ કલેક્ટ કરી લેબમાં ટેસ્ટિંગ કરી રિપોર્ટ પણ ઘરે જ પહોંચાડવામાં આવશે। આ સરકારી યોજનાઓની માહિતી આપી ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકોને સરકારી યોજનાઓ થકી આરોગ્યલક્ષી લાભ પણ પૂરા પાડવામાં આવશે। આજે આણંદ ખાતે અહીંયા કરમસદ મુકામે એક આત્મનિર્ભર ફાઉન્ડેશન ચાલે છે। એમાં સોનલબેન છે, એમણે એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે કે આ ફાઉન્ડેશન દ્વારા અત્યારે એક લેબ છે, એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને લેબ જે છે એ નજીવા દરે અહીંયા રહેતા મેઇનલી એ લોકો ફોકસ કરશે સિનિયર સિટીઝન અને બાળકોમાં, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા, હેલ્થ ઇઝ અ વેલ્થ। અને તમારે પોતાના આરોગ્યની કાળજી રાખવી હોય તો તમારી લોહીની તપાસો, કારણ કે ઘણી બધી તપાસો એવી છે કે જો તમે સમયાંતરે કરાવતા રહો